હાલો, આજ છે ને અમારા કાવ્યાનો જન્મદિવસ છે, તો કાવ્યાબેન પેલા મંદિરે પગે લાગ્યા ને પછી બધાને પગે લાગી લીધા. આજે મારા કાવ્યાબેનનો બર્થડે છે ને એટલે હું ધ્યાન રાખી. પછી બધા રેડી થઈ ગયા ને હવે લગ્નમાં જવાનું હતું એટલે લગ્નનું કામ પેલા પતાવી દીધું. હાંજ પડતા પડતા કેક કાપવાની હતી એટલે કાવ્યાના બધા ફ્રેન્ડ આવી ગયા. તો બેનને કપડાં પહેરાવ્યા પણ બેન કપડામાં એક મિનિટે ન રહ્યા, પછી સાદા કપડાં પહેરાવી દીધા. પછી અમારા કાવ્યાબેને કેક કાપીને પછી બધું બેનપણીઓને મજા આવી. હવે જેટલા છોકરા આવેલા હતા ને એટલે બધાને નાસ્તો કરાવવાનો હતો. પછી બધાને નાસ્તો કરવા બેહાડી દીધા ને પછી કેક હતી એ બધાને આપવાની હતી. અમારા ક્રિશાબેન ની બધાને ડીશમાં કેક આપતા અને સાથે સાથે ડાબેલી લાવેલા હતા. આજ તો અમારે કાવ્યાબેન બધાને ભાળીને રાજી થઈ ગયા. બધાને મસ્ત નાસ્તો કરાવ્યો ને હવે નોટબુક ને પેન લાવેલા તો બધાને એક એક નોટબુક ને પેન ને 10 રૂપિયા આપ્યા. આમ તો અમી કાવ્યાને બેનપણીઓ જ બોલાવેલી ઉચ્યું પણ ભાઈબંધો આવી ગયા તો બધાને નોટબુક આપ્યું. છોકરાએ બધા રાજી થઈ ગયા ને હવે તમે પણ અમારી કાવ્યા માટે મસ્ત મજાની એક કમેન્ટ કરી નાખો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો.